સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 3 જાન્યુઆરી 2026 અને વાર છે શનિવાર। તો વાલા મિત્રો, આજના ઉપાયમાં સૌપ્રથમ પંચાંગ કહે છે પોષ મહિનો, શુક્લ પક્ષ, આદ્રા નક્ષત્ર, બ્રહ્મયોગ, મિથુન રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય છે। તો વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળનો સમય સવારે 9:51 થી 11:11 સુધી છે અને યમઘંટ બપોરે 1:52 થી 3:12 સુધીનો છે। આ બંને સમય અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ યાત્રા, શુભ કાર્ય ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે વાલા મિત્રો તમારે સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:10 થી 12:53 સુધી છે। તો વાલા મિત્રો, આ સમયની અંદર તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકો, શુભ કાર્યની શરૂઆત કરી શકો, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો, ત્યારે નવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખી અને એ હળદર પાણીમાં મિક્સ કરી દેવાની। હળદર મિક્સ કરેલા પાણીથી તમારે નાહવાનું છે। એમાં ચોખ્ખું અને શુદ્ધ પાણી ઉમેરી શકાય, સાથે સાથે સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, તમારું સ્નાન થઈ જાય, નહીં લો, ત્યાર પછી તમારે કપડાં પહેરી લેવાના। કપડાં પહેર્યા પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે। સરસિયાનું તેલના તિલક થયા બાદ ત્યાર પછી તમારે કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું છે। સફેદ આકડાના ફૂલ અથવા કોઈ પણ પ્રકારના સફેદ ફૂલ લઈને શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું। એમના ચરણોની અંદર એ સફેદ આકડાના ફૂલ અથવા સફેદ ફૂલ ચડાવવાના છે। સાથે સાથે કોઈ પણ એક ફળ લઈને જવાનું છે। એ ફળનો રંગ પીળો હોવો જોઈએ। પીળા રંગનું ફળ હોય અથવા પીળા રંગની મીઠાઈ હોય તો પણ ચાલશે। તમારે ભગવાનના ચરણોમાં મૂકવાનું છે, વંદન કરી એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે। ત્યાર પછી તમારે સંધ્યા કાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક કાગભૂષણની રામાયણજીનો પાઠ, એક હનુમાન ચાલીસા અને સમયની અનુકૂળતા હોય તો એક સુંદરકાંડનો પાઠ તમારે દાદાને અર્પણ કરવાનો છે। રાત્રે સૂતા પહેલા તમારી પથારીમાં તમારે પરાઠી વાળીને બેસવાનું છે। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રની યથાશક્તિ માળા જપી જવાની છે। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ તારીખ 3 જાન્યુઆરી 2026 અને શનિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને જન્મદિવસની શુભકામના। ભગવાન શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે અને એમને દીર્ઘ આયુ આપે। એવા મારા વાલા મિત્રો જેમનો જન્મદિવસ છે તેમના માટેનો ઉપાય સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે સરસિયાના તેલના તિલક કરવાના। ત્યાર પછી જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે ચણાના લોટમાં બનેલું ફરસાણ તેલમાં તળેલું તે તમારે નાના નાના બાળકોને વેચવાનું છે। સાથે પીળા રંગની મીઠાઈ પણ વેચશો તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી તારીખ 3 જાન્યુઆરી 2026 અને શનિવારના દિવસે જેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના માતા પિતા વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના છે। પોતાની માતા જીવિત હોય, પોતાની માતા હયાત હોય તો એમને કોઈ પણ પ્રકારની ભેટ અર્પણ કરવાની છે। ત્યાર પછી તમારે અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં અથવા કોઈ પણ દેવ મંદિર જરૂરિયાતમંદ વ્યક્તિની પાસે જવાનું છે। અનાજનું દાન કરવાનું છે, સાથે સાથે તેલનું દાન કરવાનું છે। બસ આટલું જ કરી લો। આખું વર્ષ આનંદ સહિત પતિ પત્નીનું પસાર થશે। મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે અને યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો। જો બેલ આઇકન દબાવશો અને જ્યારે જ્યારે હું વિડીયો લોડ કરીશ ત્યારે
તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તરત જ તમને મોબાઈલ પર મારો વિડીયો જોવા મળશે. વાલા મિત્રો, મારા ફેસબુકનું નામ છે દુષ્યંત પાઠક. મારા ફેસબુકના પેજને ફોલો કરો અને લાઈક અને શેર જરૂર કરશો. મારા વિડીયો શેર થશે તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે. વાલા મિત્રો, મારા કહ્યા મુજબ આપ ઉપાય કરશો તો એક સમય એવો આવશે કે જેમાં તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું ધીમે ધીમે દૂર થશે. તો વાલા મિત્રો, આ એક દિવસનું કે 24 કલાકનું કામ નથી. નિયમિત ઉપાય કરવાથી જ તમને સફળતાનું શિખર જોવા મળશે. તો વાલા મિત્રો, મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરો, મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.